નમસ્તે. આજે આપણે સાયટિકા વિશેની જાણકારી મેળવશું. સાયટિકા એ એક પ્રકારનું સિમ્પટોમ છે, નિદાન નથી. સાયટિકા એટલે કે કમર અને બટક્સના ભાગમાંથી પગના પંજા સુધી દુખાવો આવે એને સાયટિકા કહેવાય. ઘણી વખત ઇલેક્ટ્રિક કરંટ જેવો, ઘણી વખત ખાલીના ભાગ જેવો, ઘણી વખત સ્નાયુની નબળાઈ પણ સાથે આવતી હોય છે. હવે આ સાયટિકા શેના લીધે થતી હોય છે? મગજની નસ છે એ કરોડરજ્જુ વાટે કમરના મણકા સુધી આવતી હોય છે, ત્યાંથી અમુક નાની નાની નસ છે એ પગના પંજા સુધી આવતી હોય છે. જ્યારે કમરના ભાગમાં આ નસ ઉપરનું દબાણ આવે ત્યારે આ પ્રકારનો સાયટિકાનો દુખાવો આવતો હોય છે. હવે આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે સાયટિકા એ સિમ્પટોમ એટલે કે તકલીફ છે, નિદાન નથી. તો આ પ્રકારની જે સાયટિકાની જે તકલીફ છે એ શેના લીધે થઈ શકે, ક્યાં નિદાનના લીધે થઈ શકે? તો કે સૌથી કોમન છે કમરના મણકામાં ગાદીનો ભાગ ખસી જવો, લંબર ડિસ્ક પ્રોલેપ્સ, મણકા ખસી જવા, લંબર સ્પોન્ડાઇલોલિસ્થેસિસ, મણકામાં નસ માટેની જગ્યા સાંકડી થવી, લંબર કેનલ સ્ટેનોસિસ, ઘણી વખત ઇન્ફેક્શન, ઘણી વખત કેન્સર કે એવી તકલીફના લીધે પણ સાયટિકાના નસનો દુખાવો થઈ શકે છે. સ્પાઇન સર્જન આ પ્રકારના કેસમાં શું કરતા હોય છે કે જેનું પ્રોપર એક્ઝામિનેશન જરૂરી, એક્સરે, MRI, નસના રિપોર્ટ, બ્લડના રિપોર્ટ એ કરીને એનું ચોક્કસ નિદાન શેના લીધે આ સાયટિકાની તકલીફ થાય છે નક્કી કરતા હોય છે. દરેક નિદાનની ટ્રીટમેન્ટ અલગ છે, પણ દરેક નિદાનમાં સાયટિકા થતું હોય છે, જેથી દરેક સાયટિકાની ટ્રીટમેન્ટ અલગ અલગ હોઈ શકે છે. એક જ ટ્રીટમેન્ટથી સાયટિકા ટ્રીટ ન થઈ શકે. એટલે સૌથી મહત્ત્વનું છે એનું નિદાન કરવું.